हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગામી 3 દિવસ માટે દિલ્હી એનસીઆરમાં વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે, પરંતુ વરસાદી મોસમમાં પણ લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં નદીઓ વહેતી થઈ રહી છે। મધ્યપ્રદેશમાં પાણીનું સ્તર એટલું વધી ગયું કે ડેમના દરવાજા ખોલવા પડ્યા। આજે અને આવતીકાલે પણ દેશના 20થી વધુ રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, આઈએમડી અનુસાર ચોમાસું દક્ષિણા વર્તા કલોલવાયસ હોવાને કારણે ઉત્તર ભારતમાં 1 કે 2 દિવસે વરસાદની રાહ જોવી પડી શકે છે। ચોમાસું બુધવારથી ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જેના કારણે દિલ્હી, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે। ચોમાસું ટ્રફ 31 જુલાઈએ દિલ્હીમાંથી પસાર થશે અને આગામી 2 દિવસ સુધી તેની નજીક રહેશે। આ કારણે 31 જુલાઈએ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના છે। તારીખ 1 અને 2 ઓગસ્ટે પણ મધ્ય અને વચ્ચે વરસાદ ચાલુ રહેશે। તો જે હા મિત્રો, ચોમાસું બુધવારથી ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જેના કારણે દિલ્હી, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે। ચોમાસું ટ્રફ 31 જુલાઈએ દિલ્હીમાંથી પસાર થશે અને આગામી 2 દિવસ સુધી તેની નજીક રહેશે। આ કારણે 31 જુલાઈએ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના છે। તારીખ 1 અને 2 ઓગસ્ટે પણ મધ્ય અને વચ્ચે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, આઈએમડીએ જણાવ્યું હતું કે 31 જુલાઈએ ચક્રવાતી પરિભ્રમણ મજબૂત થવા જઈ રહ્યું છે, જે સમુદ્રથી જમીન તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીથી પશ્ચિમ છેડે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ છેડે ઝારખંડ સુધીના સમગ્ર વિસ્તારમાં ચોમાસું સક્રિય થશે, જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મંગળવારે આઈએમડીએ ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તટીય અને આંતરિક્ષ દક્ષિણ કર્ણાટકના ભાગોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી રહી છે। સમયે હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, ઓડિશા, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।